ભાઈ આને બમરા ભરી દેતો. અરે ભાઈ હું છે હવે આ બધા જે વિડિયા કોણ બનાવે છે? હે, નવરી બજાર. કઈ ધંધો નથી. સમાજમાં ઉગ્રવાદ ફેલાવે, આવારા તત્વ, લુખીના, બે પૈસાના મજૂરની દાડિયું કરે, એ વિડિયા બનાવીને બોકડા જેવા મોઢા હોય એના. હે, એનું મોઢું જોવું તો તમે, બોકડા જેવું મોઢું હોય. ઓલો હામે છે, આ સમાજ હામે છે, તમારો ભાઈ આવે છે, ઓલો આવે છે. મારે હું બોલવું ભાઈ, ગ્રાઉન્ડ લેવલે ખબર પડે. હે, સમજાઈ ગયું? આ બધી ફાકા ફોજદારી છે, કાંઈ છે નહીં. મજૂરી કામ કરતા હોય એ બધા હોય આ દાડિયા. સમજાણું? આપણી વાડીમાં આ ભાઈ જ બધા દાડિયું આવતા હોય. ક્યાંય કોઈને બાંધવાનું નથી, શાંતિ જાળવવાની છે, ઉગ્રવાદ ફેલાવવાનો નથી, ભાઈચારો રાખવાનો છે સમાજ વચ્ચે. આપણે કોઈ દિવસ કોઈ સમાજને વ્યક્તિગત ટાર્ગેટ નથી કર્યું, કોઈ દી સમાજનું આપણે નામ નથી લીધું અને લેવાનું નથી કોઈ સમાજનું. સમાજ બધા શિરોમાન્ય હોય, 18 વર્ણ શિરોમાન્ય હોય. એટલે આપણે કોઈ દિવસ સમાજને વચ્ચે નથી લેવાનો. જેના વિડિયા આવે છે એને કંઈ કામ નથી, એના પાસે ધંધો નથી, વિડિયા બનાવવા સિવાય કોઈ ધંધો નથી. ખાલી ખોટો ભ્રમ ફેલાવવો, મોટી મોટી વાતો કરવી, ફાકા ફોજદારી કરવી, જેની પાસે કોઈ ધંધો નથી. ફાકા મારવા વિડિયામાં અમે આમ કરી નાખશું, તેમ કરી નાખશું. કાંઈ કોઈથી ઘંટોય થતું નથી, યાદ રાખજો. એટલે એની વાતોમાં ના આવવું. તમારે બધાને શાંતિથી પોતપોતાનું કામ કરો. કાયદો વ્યવસ્થા કોઈ હાથમાં નહીં લેવાની. શાંતિથી મોજ મજાથી જીવો અને ભાઈચારો બનાવી રાખો, એમાં મજા છે. બરાબર? કેટલી લુખી તીડિયું માર્કેટમાં રખડે છે, કોઈની વાતોમાં આવવાનું નથી. ભાઈચારો રાખવાનો છે. તમારા પોતાના ગામમાં બધા સમાજ રહેતા હશે, બધા હળી મળીને રહેવાનું છે. બરાબર? ક્યાંય કોઈ ઝઘડા કરવાના નથી. આપણું કુળ કયું છે, આપણું લોહી કયું છે, આપણે દેવાયત બોદર, આપણે રા વંશ, ભોજો મકવાણો, એ જોવાનું છે. નોડો ડાંગર, આપણે ક્યાંના વંશ જ છીએ. આપણે ક્યાંય લુખાગીરી નથી કરવાની, શાંતિથી ધંધો કરવાનો હોય. તમારા લગ્ન થઈ ગયા હોય તો શાંતિથી બાયડી છોકરા નભાડો અને એમાં મજા છે. કોઈની વાતોમાં નહીં આવવાનું. આ બધા નવરા હોય ને, નવરા, એ બધા વિડીયા બનાવીને મૂકે. મારા ક્યાંય વિડીયા જોયા બીજા? પછી 2 જ વિડીયા આવ્યા મારા. એક મેં ઓલાને ફોન કર્યો તો બીજો મેં બધાને શાંતિની અપીલ કરી. બીજા મારા કોઈ વિડીયા નથી. છતાંય ન્યૂઝવાળાએ મારા એટલા વિડીયા ઠોઈકા હે ને કાપીને, મને ખબર નથી. અમીર બારાડી આવ્યો મેદાને, અમીર બારાડી આના વારે આવ્યો, અમીર બારાડી આવી ગયો છે હવે મેદાનમાં. અમીર બારાડીને કંઈ ખબર નથી ગ્રાઉન્ડ લેવલની. બોલો, ન્યૂઝવાળાને શું હોય? ન્યૂઝવાળાને કાંઈ ધંધો નથી. પોતાને ટીઆરપી અને પોતાના વ્યૂ મેળવવા માટે મારા વિડીયા બહુ ચલાવ્યા. અમીર બારાડી આવી ગયો મેદાનમાં. બરાબર? સમજાણું? પોતાના વિડીયો, મારા વિડીયા મૂકે ને એટલે મિલિયન 1.5 મિલિયન વ્યૂ આવે એને. અમીર બારાડીનું નામ લખી નાખે ને અમીર બારાડીનો ફોટો છાપી દે. અમીર બારાડીની એન્ટ્રી થઈ ગઈ આ વિવાદમાં. હકીકતમાં અમીર બારાડી 2 જ વિડીયા મૂક્યા, એક ફોન રેકોર્ડિંગ ને એક શાંતિની અપીલ કરી. છતાંય ન્યૂઝવાળાએ તોડી મરોડી કટ કરીને બધેને ઠોકી દીધા વિડીયા ન્યૂઝવાળાઓ. બોલો, નકરા ન્યૂઝવાળા અમીર બારાડીની વિડીયા હાકે કટ કરીને. કાંઈ બધું આ બધું સોશિયલ મીડિયા છે, કાંઈ છે નહીં. ફાકા ફોજદારી હાલે બધાની. સમજાણું? 450 રૂપિયાની દાળી કરતા હોય એ વિડીયા બનાવીને ઠોકે છે. આમાં કંઈ ધંધો હે નહીં એની પાસે. નકરા તમે મને વિડીયા મોકલો, અમીરભાઈ આ જોવો, આની હું બોલ્યો આ. તમે બધા મને વિડીયો મોકલો, જો અમીરભાઈ આ હું બોલ્યો, આના મમરા ભરી દો. હવે ભાઈ એને કંઈ ધંધો નથી, એ મજૂરી કામ કરે છે, બોકડા જેવું મોઢું છે એનું. તમે ભાઈ એની વાહે ક્યાં હાલી નીકળ્યા? ધંધો કરો ને, શાંતિથી ધંધો કરવાનો, ભાઈચારો રાખવાનો હોય. તમારા ગામમાં બધા સમાજ રહેતા હોય, 18 વર્ણ રહેતા હોય, બધા અરે હળી મળીને રહેવાનું.
ક્યાંય કોઈની વાતોમાં આવીને બાંધવાનું ઝઘડવાનું નહીં, શાંતિ રાખવાની, ભાઈચારો રાખવાનો. મારી હંમેશા સારી સલાહ હોય. કોઈ દિવસ અમીર બારાડીની ખોટી સલાહ નથી હોતી. કોઈ દિવસ અમીર બારાડી સમાજને બધવતો નથી, યાદ રાખજો. હંમેશા મારી સાચી સલાહ હોય. હળી મળીને રહેવાનું, ભાઈચારો રાખવાનો. એવા 2-5 હોય, એનાથી તમારે કાંઈ એની વાતોમાં નથી આવવાનું, કે કાંઈ એના વિડીયો જોઈને તમારે મને નથી મોકલવાના કે જો અમીરભાઈ આને આવું બોલી નાખ્યું, આને એકવાર ફોન કરી લ્યો. હવે એ ગયો તેલ લેવા, આપણે ક્યાંય આપણે એની પાસે કંઈ ધંધો નથી. નવરા હોય વિડીયો બનાવ્યો, કાંઈ ધંધો નથી. દિવસમાં 10 વિડીયો બનાવી દઈએ. હા, કંઈ કામ હોય ને બાપના આમ કંઈ કામ નથી હોતું એને. મજૂરી કામ કરતા કરતા 15 મિનિટ પોરો ખાતા હોય તો વિડીયો બનાવી નાખે. હામે આ છે, અમારે ઓલો આવે છે, હવે મોરે મોરો થઈ જાય. હવે તું ધ્યાન રાખ ભાઈ, અને લગ્ન થઈ ગયા હોય તો બાયડી છોકરા હાચો, એમાં મજા છે. આ બધું સારું ના લાગે. હંમેશા બધું ભાઈચારો રાખવાનો, બધે હારે હળી મળીને રહેવાનું. આ બધું સોશિયલ મીડિયા બહુ ખરાબ ચીજ છે, બરાબર? એટલે કોઈની ક્યાંય આજે વિષય એ નથી. આજે હું એટલે લાઈવ નથી આવ્યો આ ચર્ચા કરવા, બરાબર? ભાઈચારો રાખવાનો હે, શાંતિ દોડવવાની નથી. વજયસિંહ ચૌહાણનું કેવું છે એવું, ભાઈચારો રાખવાની અપીલ કરું, શાંતિ દોડાયની. હા, હંમેશા મારી એ જ સલાહ હોય, શાંતિ રાખો. ઘણા મારા વિડીયો બનાવી ન્યૂઝવાળા તો ભાઈ બહુ ઠોક્યો. નકરા ન્યૂઝવાળા અમીર બારાડીના વિડીયો ઠોકે છે. હવે હું 4 દી થયા જોઉં છું, હું 4 દી થયા મૌન છું. શાંતિથી હું વિડીયો જોતો હોઉં, વચ્ચે મને મોકલે એટલે વળી જોઉં. હું ન્યૂઝવાળાએ દીધું. અમીર બારાડી આવ્યા મેદાને, દેવભૂમિ દ્વારકાથી. મને હકીકતમાં મારા કામ એટલા હોય, મને ખબર ના હોય. ન્યૂઝવાળાને શું હોય, મારો ફોટો છાપી દે, નામ છાપી દે, ને આજે મારું રેકોર્ડિંગ થોડુંક જવા દે, લ્યો. બરાબર? ગજબ છે ભાઈ. ભાઈનો આવે ફોન એટલે થઈ જાય મેટર સોલ્વ. કરી દીધી હતી ને તમે જોયું ને? ફોન આપણે કરી નહીં, કદાચ એકાદો ફોન થઈ ગયો હોય તો મેટર સોલ્વ થઈ જ જાય ને. પણ આપણે એમાં ક્યાંય પડવાનું નથી. ભાઈચારો રાખવાનો હોય. આ બધું સોશિયલ મીડિયામાં છે. કોઈ મારા દીકરા ગ્રાઉન્ડ લેવલમાં કંઈ હોતું નથી. ભ્રમ ફેલાવે. સોશિયલ મીડિયા એટલે ભ્રમ. તમને ઉશ્કેરી દે, તમને એક જાતની તમારી જુનૂની આવી જાય કે આ તો જો હું બોલ્યો. હવે ભાઈ મજૂરી કરે છે, એને કંઈ ધંધો હોય નહીં, બોલવા દે ને ભાઈ. તમે તમારું ઘર સાચવો, બધા પોતપોતાનું. તમારા મા બાપ લગ્ન થઈ ગયો હોય તો બાયડી છોકરા, એ બધું એમાં ધ્યાન દો. આ બધું ઓલું છે ફાકા ફોજદારીનું મેદાન સોશિયલ મીડિયા. એમાં આપણા હું તો 4 દીથી શાંતિથી જોઉં છું. મેં ક્યાંય વિડીયો મૂક્યા નથી, બરાબર? એટલે એવું છે બધું દુનિયામાં. તમે બધા જે મને ફોન કરો છો, ગામ હોય ત્યાં 5 સોદું હોય ભાઈ. હા, સાચી વાત છે. ગામ હોય ત્યાં 5 જણા હોય એવા. એ વાત એકદમ સાચી વાત કરી દિલીપભાઈ રામે. તમે બધા ફોન કરો, મેસેજો કરો, એટલે હકીકતમાં હું જોતો નથી. આટલા મેસેજો આવે, 300 મેસેજ વોટ્સઅપમાં, મારે કેને જવાબ દેવો? અને તમે જે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો ને, મારા સુધી પહોંચતા નથી. એ તમને કહી દઉં, મારું ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ હું નથી ચલાવતો. હું એક વ્યક્તિને રાખેલ છે, એ હેન્ડલ કરે છે. મારું સોશિયલ મીડિયા બધું એ ચલાવે છે, મને કંઈ ખબર નથી, બરાબર? તમે કેવા છો નાતે, તમને કેવા લાગી? અમે અડીખમ છે કુડા આયર. અમીરભાઈ આવા લોકોને બોયકોટ કરો. સાચી વાત છે. અમીરભાઈ પ્રવીણભાઈ ખેડૂત માટે લડે છે ને જેલમાં છે, કંઈક કરો. પ્રવીણ રામ